અને એમની સાથે માં સરસ્વતીજી, ભગવાન વિષ્ણુ અને એમની સાથે માં લક્ષ્મીજી, અને દેવોના દેવ એવા ભોળાનાથ અને એમની સાથે માં પાર્વતીજી. આ પરિવાર જે છે એમ ભગવાનનો પણ પરિવાર છે. અને જ્યારે માતાજી માં પાર્વતી એમ કહે છે મહાદેવજીને કે તમે તો કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારું તપ કરે, તમારી પૂજા અર્ચના કરે, એટલે તમે એટલા બધા ભોળા છો ને કે એને વરદાન આપી દો છો. અને એ જ્યારે માનવ જાત માટે આ સૃષ્ટિ ઉપર જ્યારે એમનાથી એમ કહેવાય કે વિસર્જન કરવાનું કામ કરે છે, ત્યારે મારે જ સાક્ષાત રણચંડી થઈને આવવું પડે છે, સાક્ષાત મહાકાળી થઈને આવવું પડે છે. અને આવું જ જ્યારે માતાજી છે એ ચંડમુંડને મારવા માટે આવે છે, જ્યારે મહિષાસુરનો વધ કરવા માટે આવે છે, ને ત્યારે આ જે ચાલેલા 9 દિવસનું જે યુદ્ધ છે, આ 9 દિવસનું યુદ્ધ છે એ આ માતાજીની અર્ચનાનો પર્વ છે, માતાજીની આરાધનાનો પર્વ છે. અને આપણે સૌ આ માતાજીની આરાધનાનો પર્વ છે એ સૌ સાથે મળીને માણી રહ્યા છીએ. અને આજે માતાજીનું ચોથું નોરતું છે, અને ચોથા નોરતાએ એમ કહેવાય કે માતાજીની જેમ જેમ આરાધના વધતી જાય ને એમ એમ માતાજી છે 10 દિવસ પહેલા તો માતાજી આપણને એમ કહેવાય કે આપણી મનોકામનાઓ બધી પૂર્ણ કરી દેશે એવી માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને હે માં જગદંબા, આપ સૌ ઉપર આપની કૃપા વરસાવતા રહેજો. જય માતાજી. ધન્યવાદ.